વરસાદે એમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાના પાપની પોલ ખોલી છે। આજે દિવસ દરમિયાન સામાન્ય વરસાદમાં શહેરના ઉત્તમનગર, જવાહર ચોક, મણિનગર સ્ટેશન સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। રહેણાંક વિસ્તારની સોસાયટીઓમાં ભરાયેલા ઢીંચણસમા પાણી વિસ્તારના લોકો માટે સમસ્યાનું કારણ બન્યા। ખાસ કરીને વરસાદી પાણીની સાથે ડ્રેનેજના પાણી મિશ્ર થતા ખતરો પણ છે। જોઈએ હિરેન રાજગુરુનો અમદાવાદના ઉત્તમનગરથી અહેવાલ। સાંજે વરસાદ પડ્યો અને વરસાદી પાણીનું સામ્રાજ્ય અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે। આ ઉત્તમનગર વિસ્તાર છે। ઉત્તમનગર વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો હાલ પણ સામે આવી રહ્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ આઈડિયલ કોલોની જે આવેલી છે, એટલે કે ઉત્તમનગરથી જય હિન્દ 4 રસ્તાને જોડતો જે મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગ 3 તરફ રસ્તા ફંટાય છે। એ ત્રણેય તરફ પાણી જોવા મળી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા વર્ષો બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી નથી શક્યું। અમદાવાદ જ્યારે કોટ વિસ્તારમાં હતું ત્યારબાદ કોટ વિસ્તારની બહાર અમદાવાદ વિસ્તર્યું અને હવે છેક રિંગ રોડ સુધી અમદાવાદ વિસ્તરી ચૂક્યું છે। આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓને લાગે છે કે હજુ પણ અમદાવાદ કોટ વિસ્તારની અંદર જ છે અને વરસાદ પણ હજુ સામાન્ય પડે છે, જેના કારણે પ્રી મોન્સૂન કામગીરી જે ચોપડા ઉપર થાય છે એમાં મોટી મોટી વાતો અને મોટા મોટા દાવા કરવામાં આવે છે અને એટલો જ મોટો ખર્ચ પણ બતાવવામાં આવે છે। જો કે હકીકતે આયોજન થતું નથી। આયોજન હજુ પણ જૂની પુરાણી જે પાણીના નિકાલની પાઇપલાઇન છે એના આધારિત હોય છે, જેના કારણે નવી પાઇપલાઇન નખાતી નથી અને નથી નખાતી એના જ કારણે દર વર્ષે જ્યારે વરસાદ વરસે છે ત્યારે અમદાવાદીઓ આ પ્રકારેની મુશ્કેલીમાં મુકાઈ જતા